કરોડપતિ તમે હો ને તમને એમ થાય કે આ કચરો ઉપાડીને હું બારે કાઢી દઉં, એને સેવા કહેવાય. સેવાની હું જો વ્યાખ્યા કરવા જઈશ ને તો તમે તો જિંદગીમાં એવી સેવા કોક આમાંથી નીકળે કે આવી સેવા મેં કરી છે. બાકી બધે સેવાનો જે ખાનું છે ને એમાં ચોકડી જ લાગેલી આવે. સેવા કોને કહેવાય? તમને કોઈ ઓળખતું નથી, પારખતું નથી, જેને આર્થિક સેવા કરવી છે. તમને કોઈ ઓળખતું નથી, પારખતું નથી, તમે કોઈક એવી સંસ્થા, એવી કોઈ ગૌશાળા કે જ્યાં તમને કોઈ પણ અપેક્ષા નથી અને ત્યાં જઈને તમને એવું થાય કે મને ભગવાને ઘણું આપ્યું છે, જ્યાં સાલની પણ અપેક્ષા ન હોય, નામની પણ અપેક્ષા ન હોય, આપણું પ્રાંત, આપણું ક્ષેત્ર મૂકી અને પરપ્રાંત અન્ય જગ્યાએ તમે જે આર્થિક રીતે કરતા હો તો એને સેવા કહેવાય. બાકી મુલુંડમાં રહીને 2, 5, 10 લાખ રૂપિયા આવો તો ખબર છે, ઓહો ભાઈએ આપ્યા છે, આ આપ્યા છે શબ્દ નીકળે ને ત્યાં તમારા આ પુણ્યના બધા જે વાવવા કરવાનું બધું નષ્ટ થઈ જાય.